નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરમાં બપોર બાદ જે મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે, જેને લઈને અત્યારે માર્ગ પર પાણી છે તે જોવા મળી રહ્યું છે. માર્ગ રોડ રસ્તા ભીના થયા છે. વડોદરા શહેરમાં મેઘમહેર છે તે જોવા મળી રહી છે. જે બાઇક ચાલકો છે તે છત્રી અને રેનકોટનો સહારો લઈને અત્યારે તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર નીકળી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, વડોદરા શહેરના ચકલી સર્કલ વિસ્તારના આપને જે દ્રશ્ય છે તે અમે બતાવી રહ્યા છે. ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ગુજરાતમાં 15 જૂને ચોમાસાનું પ્રવેશ બાદ 10 દિવસમાં જ મેઘરાજાએ રાજ્યને કવર કરી દીધું. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ સુધી ભારેથી અતિ ભારેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ વાતાવરણ પણ નયનરમ્ય બન્યું છે. જે વાહન ચાલકો છે તેઓ પણ આ વરસાદની એક મજાનો અનેરો આનંદ લઈને તેઓ પણ પલળતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ને અત્યારે ચકલી સર્કલ વિસ્તારમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે. ચકલી સર્કલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ને જ્યાં વરસાદ વરસવાની શરૂઆત થતાં જ જે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થતી હોય છે. વડોદરા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ભારેથી મધ્ય ભારે આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વડોદરા જિલ્લા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી અને તકેદારીના જે પગલાં લેવા માટે પણ તેઓએ જે તંત્રને સૂચનો છે તે કર્યા છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ચકલી સર્કલ વિસ્તારમાં જે મેઘમહેર છે તે જોવા મળી રહી છે. હાલ જે રીતના વડોદરા શહેરમાં અલગ અલગ જે વિસ્તારો છે, અલગ અલગ વિસ્તારમાં મેઘમહેર છે તે જોવા મળી રહી છે. ખેતી લાયક આ વરસાદ છે તે વરસી રહ્યો છે. ધરતીનું એક અમૃત જે આ ખેડૂતોને, ધરતીપુત્રોને આ વરસાદ ઘણો લાભદાયક રહેતો હોય છે. હાલ જે તમે પણ જો વરસાદનો આ માહોલ જામ્યો છે તો ટુ વ્હીલર ચલાવતા હોય તો રોડ રસ્તા પર ખાસ સાચવીને ચાલજો, કેમ કે અનેક જગ્યાઓ પર રોડ રસ્તાઓ પર ખાડા તો હોય છે. વડોદરા શહેરની પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા શહેરના ખાડા જ બતાવી દે છે. ત્યારે જો તમે એવા માર્ગ પરથી જો પણ તમે પસાર થતા હોય તો ચોક્કસથી ધ્યાન રાખજો. તમારું વાહનનું ધ્યાન રાખજો. તમે પોતે પણ પોતાનું ધ્યાન રાખજો, કેમ કે વરસાદી પાણી ભરાવાના કારણે જે ખાડા હોય છે તે દેખાતા નથી. તેના જ કારણે જે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક અગવડતાઓ પણ થતી હોય છે. હાલ જે તમામ જે લોકો છે તે આ વરસાદને વડોદરા શહેર નગરીના જે લોકો છે તે આવકારી રહ્યા છે. આ વરસાદથી ખુશખુશાલ છે. જે કુદરતી હરિયાળી છે તે આ વરસાદના કારણે પુનઃ પાછી સ્થાપિત થવા જઈ રહી છે. જ્યાં સૂકું ગાઢ બની ગયું હતું ત્યાં આ વરસાદના કારણે લીલોતરી હરિયાળું વાતાવરણ છે તે જોવા મળશે.
હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ચકલી સર્કલ વિસ્તારમાં ધીમી ધારે મેઘમહેર છે તે જોવા મળી રહી છે. હાલ વડોદરા શહેરમાં જે રીતના હવામાન વિભાગ દ્વારા 7 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. વાહન ચાલકોને પણ ખાસ અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે તમે રોડ રસ્તા પર નીકળી રહ્યા છો તો ખાસ સાવચેતીથી વાહન ચલાવજો, કેમ કે તમારા બાઇક છે, કાર છે, કારનો તો કોઈ વાંધો નથી આવતો, પણ જે ટુ વ્હીલર ચાલકો હોય છે તેમને બ્રેકને પણ ખાસ સાચવીને બ્રેક લગાવી, જેથી કરીને ચોમાસાના કારણે જે બાઇકમાં લગાવેલા જે બ્રેકના લાઇનર છે તે ચોંટતા હોય છે, તેના કારણે અકસ્માતનો પણ ભય થતો હોય છે અને રોડ રસ્તા ઉપર ખાડાથી પણ ખાસ સાવધાન રહેજો. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.